મસ્ત પાકી છે. કેમ આપણે જેમ આપણે ઓર્ગેનિક કેરી આંબામાં પાકે ને એ જ રીતની આ કેરી પાકી છે. કેરી કહેવાય એટલે જો કેરીમાં જો એકદમ ફૂલ રસ થઈ ગયો છે કેરીમાં. આ પાકેલી કેરી ફૂલ કહેવાય. એકદમ લીલવણી ફળ ને અંદર નીકળે એકદમ ઓરેન્જ. જોવો આ રીતની તમે દાબો નાખો ને એટલે ભાઈ કેરી આવી જ પાકે. જો આપણે જોઈ શકો છો, આપણે 3 દિવસ પહેલા દાબો નાખ્યો તો કેરીનો, તો આ પાકી કે નહીં આપણે જોઈ જો. હવે આપણે કેરીનું ખોખું ખોલ્યું અને ઉપર મેકાતા ડુંગળી, તો હવે ડુંગળી લઈ લેવી અને હવે આપણે જોવી કેરી પાકી છે કે નહીં. ઉપર પસ્તી મેકી, પસ્તીને કાગળ કાઢી નાખવી અને હવે આપણે કેરીના ફળ જોવી. જો આ પાકી ગઈ છે, જો રેડી અને એકદમ આમ છે કેરી આપણે લીલવણી. હવે આપણે લીલવણી છે અને આ પાકીને મસ્ત થઈ ગઈ. જો છે ને ફળ એક 500 ગ્રામનું જો મસ્તીનું ફળ. અને જો ફળ બગડાય નથી. આપણા કેરીના ફળ બધા એવા છે, એકદમ લીલવણી ફળ રહ્યા છે અને ચામડી કે આપણે કેરીની આસી પડી ગઈ છે. મસ્ત ફળ બધાય નીકળ્યા. દાબો સરસ નીકળ્યો છે. હાલો એક તમને હું આગળ સુધારી અને બતાવું છું. આપણે એક કેરી લીધી હાથમાં, આને આપણે સુધારવી કેવી નીકળી છે હું તમને પછી આગળ બતાવું અને જોઈ લઈએ. આપણે આ બધી કેરી જોવો, આ ડુંગળી મેકી એટલે મસ્તીની બધી પાકી ગઈ. આ 3 દિવસ તમે ડુંગળી મેકીને પેપરમાં નાખી દો એટલે મસ્તીની પાકી જ જાય, એમાં કાંઈ ઘટે હે મમ્મી. ડુંગળી મેકવી એટલે બફારો થાય એટલે આપણે કેરી પાકી જાય ને એટલે પાકી. અને જો ભાઈ આપણે ડુંગળી મેકવી તો કેરી બગડે નહીં. એટલે ઘણા એમ કે ડુંગળી એથી કેરી બગડે, પણ ડુંગળી કેરી બગડે નહીં. મસ્તી આમે વરો રહે તો આમ જ દાબો નાખી દઈ, પેપર ઢાંકી માથે મેકી દઈ એટલે અસલ જોવો તમે ભાડો છો ને બધી કેરી મસ્ત પાકી ગઈ. જો દાબો નાખ્યો. હવે હાલો મારા મમ્મી કેરી સુધારે છે. હવે આપણે જોવી કે કેરી સુધાર્યા પછી કેવી નીકળે છે. વાવ મસ્તીની આમ જોવો એકદમ ઓરેન્જ કલરની કેરી આપણે મસ્ત પાકી છે. કેમ આપણે જેમ આપણે ઓર્ગેનિક કેરી આંબામાં પાકે ને એ જ રીતની આ કેરી પાકી છે. એટલે આ કહેવાય દાબાની કેરી આપણે ઓર્ગેનિક. કેમ મમ્મી? આ ઓર્ગેનિક કેરી કહેવાય. એટલે જો કેરીમાં જો એકદમ ફૂલ રસ થઈ ગયો છે કેરીમાં. આ પાકેલી કેરી ફૂલ કહેવાય. એકદમ લીલવણી ફળ ને અંદર નીકળે એકદમ ઓરેન્જ. જોવો આ રીતની તમે દાબો નાખો ને એટલે ભાઈ કેરી આવી જ પાકે. હવે ઊભી રહેજો, મારા ટેસ્ટ કરો કે કેવી છે કેરી મીઠી. મારા મમ્મીએ મને ખવડાવી કેરી એક નંબર મીઠી છે. આમ જોવો હવે મારી મમ્મી ખાય છે. મમ્મી કેમ કેરી છે? કેરી છે બહુ મસ્ત કેરી છે. એટલે કેરીનું ફળ લેવું તો હંમેશા મોટું લેવું અને આમ લીલવણી થવી જોઈએ. આમ અંદરથી તો કેસરી કલરની નીકળવી જોવે. અને દાણેદાર ફળ લેવું કે આપણે ખાંડના દાણા કેરીમાં પડી ગયા હોય ને એ રીતે. જો દાણા અને જોવો તો ફળય નથી બગડ્યું જરી કે. છે ને મસ્તીના દાણા આ જ રીતનું જોઈને લેવું, નકર વણાઈ જાય ને પછી મોઢા મેંદો નાખી દેવી પડે. ને જોવો આપણે કેરી આવી હતી નાથીન વિડીયો તમને બતાવ્યો તો કે કેમ દાબો નાખ્યો. અને અત્યારે મેં તમને જોવો કેરી આપણે સુધારીને બતાવીને ના લુગી આપણે કન્ટિન્યુ વિડીયો તમને બતાવ્યો. અને મેં જો ખોખામાં અત્યારે બધી કેરી પડી છે એ મેં તમને બતાવી. દાણેદાર એક કેરી જો સારો લાગ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરજો. મારી યુટ્યુબ ચેનલની બાયોમાં લિંક આપી છે, એમાં જરૂર જઈને સબસ્ક્રાઈબર કરજો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. અને સપોર્ટ કરજો મને ફૂલ.